આંકલાવ નગરપાલિકામાં જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે. વિકાસના કાર્યોમાં એમનો સહભાગી બનવા માટે આજે મનુભાઈ જસુભાઈ રાઠોડ વોર્ડ નંબર 4, નારસંગભાઈ સરદારસંઘ રાજ વોર્ડ નંબર 3, સીતારાબાનુબેન સલીમશા દીવાન વોર્ડ નંબર 3, ગીતાબેન સામંતભાઈ ચાવડા વોર્ડ નંબર 1 અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર 1. આ 5 મિત્રો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આજે મારી સાથે અમારા જિલ્લાના સાંસદ ભાઈ શ્રી મિતેશભાઈ, ગુલાબસિંહભાઈ, હેમંતભાઈ, શ્વેતલભાઈ, જે કંઈ અમારી ટીમ હતી અને સ્થાનિક સંગઠનના સૌ મિત્રો આંકલાવ શહેરના આ સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનશરતી ટેકો એમણે અમને જાહેર કર્યો છે. એ વાતનો આનંદ છે. એમને હું આણંદ જિલ્લા પરિવાર વતી અને પ્રદેશ વતી એમને આવકારું છું અને વિકાસની આ યાત્રા અમે બધા જ સાથે રહી અને આગળ વધારીશું એવી અભ્યર્થના રાખું છું. હું આંકલાવ નગરપાલિકા મ્યુનિસિપલ બોરોમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલો મને જાહેર કર્યો છે અને કોઈ દાબ દબાણવાના હું સંગઠનમાં ભારતીય જનતા પક્ષમાં દિલથી અમે પાઠવીએ છીએ કે હું ભારતીય જંગમાં જોડાઈ ગયો છું. વિકાસના કામોથી સરકાર એના માટે અમે જોડાઈ ગયેલ છે. કેટલા લોકો જોડાયા? અમે આંકલાવના 5 જોડાયા છે. 3 માણસ મનુભાઈ રાઠોડ, નારસિંહ સદાસિંહ રાજ, સીતારાબાનુ સલીમશા દીવાન અને ગીતાબેન ચાવડા 5 આંકલાવના નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારો જીતેલા ચૂંટાઈ ગયેલ છે અને અમને આ સરકાર પર વિશ્વાસ છે કે અમારા વિકાસના કામો થશે એટલી અમને આશા છે. અમે કોઈ લોભ, લાલચ કે દાબ દબાણોના અંદર આવી ગયા છે. તો આપ સૌનો હું આભાર માનું છું. સૌ પહેલાં તો આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય રાજેશભાઈ એમના નેતૃત્વમાં 3 નગરપાલિકા અને 2 પેટા ચૂંટણી ચૂંટ્યા છે. ભારતીય જનતા પાર્ટી જીતી છે. સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 24માંથી 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને 5 અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમને સૌને અમે આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે 5 અપક્ષો બિન કન્ડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને આંકલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ગઢ છે, પરંતુ હવે એ કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે ત્યાં આગળ નગરપાલિકાની બોડી બનશે એ પણ વિકાસના કામો સાથે આગળ નગરપાલિકાનો ખૂબ સારો વિકાસ કરશે. આજે 5 જે અપક્ષ જોડાયા છે એ મનુભાઈ જશુભાઈ રાઠોડ વોર્ડ નંબર 4, નારસંગ સરદારસિંહ રાજ વોર્ડ નંબર 3, સીતારાબાનુ સલીમશા દીવાન વોર્ડ નંબર 3, ગીતાબેન સામંતભાઈ ચાવડા વોર્ડ નંબર 1 અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર 1. આ 5 અપક્ષ ઉમેદવાર 5 અપક્ષના જે જીતેલા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સંગઠન અને જિલ્લાનું સંગઠન, ત્યાંનું લોકલ સંગઠન જે રીતના નગરપાલિકામાં આ વખતે સૌએ સાથ સહકારથી જે કામ કર્યું છે અને આ બોડી બેઠી છે, સૌને આવકારીએ છીએ. આંકલાવ નગરપાલિકાનો વિકાસ ખૂબ ને ખૂબ આગળ વધે એવી એમની જે 5 અપક્ષના ઉમેદવારોની જે એ છે એમના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી કરતી રહેશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.